બનાવ્યો જે એમ કે પાભર નગરજનો અને પાભર તાલુકાને જે બનાસકાંઠાના પાલનપુર કરતા નજીક પડે છે, અમે એની સાથે સંમત છીએ. અમારો કોઈ પણ જાતનો આ તાલુકાનો કે શહેરનો કોઈ વિરોધ નથી. અમારો વિરોધ છે અને 30મી તારીખે અમે આ રેલી કાઢી અને આનો વિરોધ કરવાના છે. એ તદ્દન ખોટું છે. અમે સરકારશ્રીને પણ આ અંગે મામલતદારશ્રી અને કલેક્ટરને લેખિત જાણ કરી અને જે કંઈ જિલ્લો બનાવવામાં આવ્યો છે થરાદ, એની સાથે અમે સંમત છીએ. સરકારશ્રીએ જે નિર્ણય લીધો છે એ યોગ્ય છે અને થરાદ જિલ્લો જે બન્યામાં અમને કોઈ વિરોધ નથી. એમાં અમે સંમત નથી. એમ બંધના એલાનમાં એ કરિયાણા એસોસિએશનની બેનરમાં નામ લખ્યું, અમને કોઈને કોઈ પૂછ્યું જ નથી. એમને જ અમારું નામ લખેલું છે. આ બાબતે કલેક્ટરને રજૂઆત કરી છે. પરવીનભાઈ સોની છે, એમના ધર્મપત્ની છે ને એ ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના કોર્પોરેટર છે. રજનીભાઈ શાહ છે એ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર છે. એટલે આ શું છે, એમને વગર જિલ્લો બને એટલે શું એમને વિરોધ કરવાનો છે? મારે તો 18 વેણ છે. એ મારા અભિનંદન, એમને હાથ જોડું છું કે વગર જિલ્લો માટે જોડે જાજો. આ ભારતીય જનતા પાર્ટી હવનમાં આંકડા નાખે છે, પણ અત્યારે કેશાજી ઠાકોર દિવસની અંદર ધારાસભ્ય ચાલુ છે તો એ જિલ્લા માટે છે. તો ભાભર શહેર અને ભાભર તાલુકાના ભારતીય જનતા પાર્ટી કેમ વિરોધ કરે છે? ચલો સ્વરૂપજી ઠાકોર અત્યારે ઓની આગેવાની લે તો હું સ્વરૂપજી સાથે રેલીમાં અને જોડવા માટે હું તૈયાર છું.